બનાસકાંઠા જિલ્લાના થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રીરામ સીતાના વિવાહ મહોત્સવ યોજાયો. થરાદ શ્રીરામ સેવા સમિતિ દ્વારા રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામ સીતાજીના વિવાહના મહોત્સવ યોજાયો હતો, જેમાં થરાદ નવા રામજી મંદિર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા માગસર સુદ પાંચમના દિવસે ભગવાન શ્રીરામ તથા સીતા માતાજીના લગ્ન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાલક્ષ્મી સોસાયટીના રહીશો રામ ભક્તો દ્વારા ₹1100 રોકડા તેમજ ભગવાનના વસ્ત્રોનું ભગવાન શ્રીરામનું મામેરું કરવામાં આવ્યું હતું અને નવા રામજી મંદિરના પટાંગણમાં બપોરે 4 વાગ્યે પ્રદીપભાઈ શાસ્ત્રી સહિત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીરામ વિવાહ યોજવામાં આવ્યા હતા, જેમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પ્રથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, ગુલાબગીરી અતિથિ તથા સમિતિના તમામ સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામ્યજનો અને ભાઈઓ બહેનો એ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ મંદિરના પૂજારી અમથુલાલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને તમામ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ જાગસર ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. જિલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો દાહોદ સરકારી ITI ખાતે યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં 12 નોકરીદાતાઓ વધુ 10 પાસ ITI, 12 પાસ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ટેકનિકલ અને નોન ટેકનિકલ તેમજ પેરામેડિકલ જેવી 500થી વધુ અનુભવી અને બિન અનુભવી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ પ્રાથમિક પસંદગી માટે હાજર રહ્યા હતા, જેમાં દાહોદ જિલ્લાના 7 નોકરીદાતા અને અન્ય જિલ્લાના 5 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા, જેમાં પ્રેસિડેન્ટ હુન્ડાઈ, જાયડસ હોસ્પિટલ, ક્રેડિટ એક્સિસ ગ્રામીણ બેંક, સેલ્ફર ઇન્ડિયા, સેલી એન્જિનિયરિંગ, જાયકી ઇન્ડિયા જેવી નામી એકમો હાજર રહ્યા હતા. આ ભરતી મેળામાં 465 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 290 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જ્યારે 100થી વધુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 145 જેટલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરેલ હતા, તેમજ 21 ઉમેદવારોએ લશ્કરી ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભરેલ હતા. ભરતી મેળામાં રોજગાર કચેરી, સરકારી ITI, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કર્મચારીઓ હાજર રહીને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપ્યું તેવા સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામું પડતા કોંગ્રેસ નબળી પડી શકે તેમ છે. ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા. હજુ તો ચૂંટણીને માંડ 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપે છે તેવી માહિતી મળી છે. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે. તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓએ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે. લોકસભા ચૂંટણી પહેલા જોડતોડની નીતિ શરૂ થઈ. અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે તેને જોઈને લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડતોડની નીતિ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે ખૂબ સારા સમાચાર કહી શકાય છે. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે આજે 11 વાગ્યા બાદ રાજીનામું આપે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામું પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે. રિપોર્ટ જાગસર ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. થરાદ નર્મદા વિભાગના ઇજનેર કર્મચારીઓ ઉતર્યા પ્રતિક ઉપવાસ ઉપર, જેમાં 2000, 2004, 2010, 2012 અને 2023ની બેન્ચના કર્મચારીઓને નાકા ઇન્ચાર્જનું પ્રમોશન ન આપતા ધારણ કરી કાળી પટ્ટી અને ભરતીની વિવિધ માંગોને લઈને થરાદ નર્મદા કચેરીના કર્મચારીઓનો પ્રતિક ઉપવાસ અને બિન અનુભવી ઇજનેરોને કાર્યપાલક ઇજનેર તરીકેના પ્રમોશન આપી દેવાની બેવડી નીતિ અપનાવી છે અને હકારાત્મક નિર્ણય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ જાગસર ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. આજે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ. 2000, 2004, 2009, 2012, 2013 ની 5
પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી. 15 વર્ષ 2003 પછી ડાયરેક્ટ ભરતી 2018માં કરી, તો 15 વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ મીન્સ નાકાઈ કે કાઈની ભરતી કરી નથી. તો એના લીધે અમને અન્યાય થયો છે. અમે અનુભવી ઇજનેરોને અન્યાય થયો છે. આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને કાર્યપાલક મિકેનિકલમાં 5 વર્ષનો અનુભવ રાખે છે સરકાર. તો નાકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં? એક આવો કેવો ભેદભાવ. બીજું, અમારા જે ઇરિગેશનના સ્ટ્રક્ચર હોય, ડેમ કે કેનાલ સ્ટ્રક્ચર છે કે હેવી કોઈ એક્વાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય, તો એમાં અનુભવી ઇજનેરની જરૂર હોય. તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે 2018-19ના, તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી, કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ, કે મીન્સ એમને પહેલાં 8 વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં 7 વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી 2/3 એમાં પણ. એટલે એક જ બેચને બે વાર રિલેક્સેશન આપીને બી જે બિન અનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે. તો એનો અમને તદ્દન વિરોધ છે. એના માટે અમે અહીં આજ મળ્યા છીએ, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ. અને આગળનો આપણો કાર્ય શું રહેશે? જે હકારાત્મક નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું, ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું. કેટલા દિવસનો વિરોધ થશે? વિરોધ છે 2-3 દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ. પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી. ગુજરાતના 4 જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. ગુજરાતમાં હજુ તો થોડા દિવસ પહેલા જ માવઠું થવાથી ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હજી તો કકડતી ઠંડીની આગાહી કરવામાં આવી હતી, ત્યાં વચ્ચે જ ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે, કારણ કે આગામી 5 દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે. આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકા, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. દિયોદર રેલવે સ્ટેશન રોડ પર નાટક રચાયું. અસંખ્ય ખાડાઓ પડ્યા હતા, તેની સામે માત્ર 45 ખાડાઓ બૂરી નાટક ભજવ્યું. દિયોદર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી હતી. જોકે થોડા વર્ષો પહેલા રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવતા બનાસકાંઠાના તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખીમાણા ભાબર મેઇન હાઈવેને દિયોદર રેલવે સ્ટેશન વાળા રસ્તે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને રેલવે સ્ટેશન ગોળાઈથી ગજાનંદ ગૌશાળા સુધી સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો. જે સર્વિસ રોડ હલકી ગુણવત્તાવાળો બનાવતા પ્રથમ વરસાદે ખાડાઓ ચમકવા લાગ્યા હતા અને ખાડાઓના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવવી પડી હતી. જોકે જાગૃત મીડિયા કર્મીઓએ વારંવાર તેના અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓએ ખાડાઓ ઢાંકવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અસંખ્ય મસમોટા ખાડાઓને ઢાંકી દીધા હતા. જોકે આ વર્ષે પણ ચોમાસુ ઋતુ પૂર્ણ થતાં ફરી એકવાર સર્વિસ રોડ પર ચાંદાની જેમ મસમોટા ખાડાઓ ચમકવા લાગ્યા હતા, પરંતુ અધિકારીઓ એને ધ્યાન દોરતા ન હતા. દિવાળી જેવો પર્વ પ્રસાર થઈ ગયો અને નવા વર્ષની શરૂઆત થઈ, પણ ખાડાઓ તેમના તેમ જોવા મળતા ગઈકાલે એક નાટક ભજવ્યું હોય તેવી રીતે કોન્ટ્રાક્ટરે તેમની ટીમને ખાડાઓ બૂરવા માટે કામે લગાડી હતી અને માત્ર 45 જેટલા નાના મોટા ખાડાઓ બૂરીને સંતોષ માની બેઠા હતા. પરંતુ રેલવે સ્ટેશન ગોળાઈ પાસે મસમોટા ખાડાઓ પડેલા છે અને ત્યાંથી દરરોજ સંખ્યાબદ્ધ વાહનો પ્રસાર થાય છે. જોકે મસમોટા ખાડાઓના લીધે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે, પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના ધ્યાનમાં આવતું નથી. ગઈકાલે પણ માત્ર સર્વિસ રોડ ઉપર 1 કલાકનું નાટક ભજવીને કોન્ટ્રાક્ટરોએ સંતોષ માની લીધો હતો. જોકે આ થીગડા કરેલા ખાડા ટકશે ખરી, એક ચર્ચાનો પ્રશ્ન છે. અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા. અમદાવાદ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વર્ષ 2023માં નવનિયુક્ત 2030 બિનહથિયારી પુરુષ તાલીમાર્થીઓનો અમદાવાદ શહેર પોલીસ દ્વારા દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો.
આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તાલીમ પૂર્ણ થયા બાદ આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના કુલ 5,373 યુવાનો તેમજ યુવતીઓએ ભાગ લઈને ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ. ગુજરાત દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાથી 10 કિલોમીટર દૂર ચાંદાવાડા ગ્રામ્ય પંચાયતમાં આજ તારીખ 19/12/2023ના રોજ ગ્રામ્ય સભાની મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં ગામના વડીલો, પંચાયત સદસ્ય, સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, હાલ દાહોદ જિલ્લાના પ્રમુખ એવા કરણસિંહજી સોમજી ડામોર પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, તલાટી કમ મંત્રી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ચાંદાવાડા ગામમાં બાકી પડેલા કામોની ચર્ચા કરવામાં આવી હતી. નળ સે જળ યોજનાની કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્યને લગતા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી આ ગ્રામ્ય સભામાં મનરેગા યોજનાની નવીન કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહીને મીટિંગ પૂર્ણ કરી હતી. અહેવાલ હેમરાજ બી ભાભોર, ચાકસા, ગુજરાત, દાહોદ. ભાભર શહેરમાં શિવયાત્રાનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું. નર્સિંગ કોલેજ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. વિસનગરના તરભ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ, 12 જ્યોતિર્લિંગ, ચારધામનું ગુજરાતના અલગ અલગ ગામોમાં, શહેરોમાં પરિભ્રમણ કરીને આજે ભાભર ખાતે આવી પહોંચતા તેમનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તથા સંગઠનના વેપારી એસોસિએશન, સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના તરભ ખાતે તારીખ 16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાભર શહેરના મુખ્ય માર્ગો પર આ રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળી હતી. ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. કૃષ્ણા નર્સિંગ કોલેજ ખાતે પરમ પૂજ્ય મહંત જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૃષ્ણા નર્સિંગ કોલેજના પ્રાંગણમાં સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ભાભર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિત દેસાઈ સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને આગેવાનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવયાત્રાના ભોજન પ્રસાદના દાતા ભાભર કૃષ્ણા નર્સિંગ કોલેજના ચેરમેન સરતનભાઈ દેસાઈ બન્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, નગરજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. આખા ગુજરાતભરમાં જ્યારે વાળીનાથ મંદિર તરફ ઉત્તર ગુજરાતમાંથી આ યાત્રા શરૂઆતથી સુરતથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ બધી જગ્યાએ જ્યારે આપણે આ યાત્રા નીકળી રહી છે, આજે અમે ભાભર ખાતે ભાભર સિટીમાં જ્યારે આ દિવ્ય શોભાયાત્રા, રથયાત્રા કાઢવામાં આવી, અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનો પ્રચાર, સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકો ધર્મના પ્રત્યે જાગૃત થઈને અને ધર્મના પ્રચારમાં બધા સાથ સહકાર આપે, એ હેતુથી અમે આજે ભાભરમાં યાત્રા શરૂ કરી હતી. અત્યારે અમે આજે ભાભરમાં એક સંસ્થા છે અને એ નર્સિંગ કોલેજમાં અત્યારે આપણા સરતનભાઈ કરીને આ સંસ્થા ખૂબ સારી રીતે સંભાળે છે, એમના ત્યાં આવ્યા છે. આજે ભાભર તાલુકા તરફથી એ સન્માન, આ રથનું સન્માન રાખવામાં આવે છે. મતલબ આપણે હાઈવે ઉપર ઠેર ઠેર સન્માન કરવામાં આવે ત્યારે આખા ગુજરાતમાં જ્યારે બધા સમાજો દ્વારા અલગ અલગ જગ્યા પર જઈને સન્માન કરવામાં આવે છે. એમાં ભાભરમાં તો ખૂબ વિખ્યાત ગૌશાળા પણ છે અને સાથે સાથે બીજા પણ જે NGO હતા એમના દ્વારા પણ અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું. બધા સમાજો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. લગભગ અમારી આ યાત્રા લગભગ 4 થી 5 કલાક જેવી ચાલી. ઓકે. સરકારી કચેરીમાં આટલી બધી દારૂની બોટલો આવી ક્યાંથી? દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલનો ખડકલો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય. દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાલમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જોવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
જોકે ગંદકીની સાથે સાથે દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલોના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જાહેર શૌચાલય આવેલું છે, પરંતુ શૌચાલયને તાળાબંધી કરેલી છે અને અરજદારો જાહેરમાં શૌચ કરવા માટે મજબૂર બન્યા છે. જોકે તેની પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે અને ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો પડી હોવાનું કેમેરામાં રેકોર્ડ થયું હતું. તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા અરજદારે જણાવ્યું હતું કે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ માટે અંદર સગવડતા છે, બાકી શૌચાલયને લોક મારેલો છે. અહીંયા જ્યાં જ્યાં દેખો ત્યાં દારૂની પોટલીઓ પડી છે અને કોટનની શીશીઓ પણ પડી છે. સરકાર શૌચાલય અને સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ અહીંયા કરતા નથી અને કર્યો તો ગયો ક્યાં? લોકો અહીંયા જાહેરમાં શૌચ કરવા માટે મજબૂર બન્યા છે, જેથી અમે સરકારના કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે તેમાંથી શૌચાલયની સગવડ કરી આપો તેવું જણાવ્યું હતું. જોકે બીજી તરફ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ વોશરૂમની પાઇપ લીકેજ થતી હોવાને દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા અને પાણીની પાઇપલાઇનની બાજુમાં લાઇટના ફ્યુઝ આવેલા છે. જોકે પાણી અને વીજળી ભેગા થાય તો તાલુકા પંચાયત કચેરીમાં મોટી આફત પણ આવી શકે તેમ છે. તેમ છતાં પણ પાણીની પાઇપલાઇનને લઈને કોઈ ગંભીરતાપૂર્વક લેતું નથી. એ માટે આપણે કહેવા માંગીએ કે અધિકારીની અંદરમાં સગવડતા છે, બાકી જાહેર પબ્લિક જે દિયોદર તાલુકાની જે 56 ગામો અહીંયા આવે છે, 56 ગામોની પબ્લિક અહીંયા આવે છે, તો એ માટે અહીંયા અધિકારીઓ માટે અંદર સગવડતા છે. બાકી જે તમે દેખી રહ્યા છો તો બંને શૌચાલયને ભાઈઓ તથા બહેનો માટે લોક મારેલા છે અને અહીંયા જ્યાં જ્યાં દેખીએ તો આપણે દારૂની પોટલીઓ પડી છે, દેશી દારૂની, અને આપણે દેખીએ કે કોટનની શીશીઓ પડી છે, બરાબર, ઇંગ્લિશ દારૂની. તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ, બરાબર. અને સરકાર શૌચાલય તથા મૂતળી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં? અને આ પાછળથી અહીંયા તમે દેખો, અહીંયા મચ્છર માખીઓ બહુ જ છે, બરાબર, અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે. અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે, બરાબર, જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે. અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય, બરાબર? તો તાલુકા સાહેબ, ટીડીઓ સાહેબ અને આપણે કર્મચારીઓને વિનંતી કરીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે, બરાબર, તો અહીંયા જે છે અહીંયા મૂતળીની તથા શૌચાલયની સગવડતા કરી આપી જાહેર પબ્લિક માટે. જે દિયોદર તાલુકાના જે ગામ લોકો આવે છે, જે ટોટલ ગ્રામ લોકો, એના માટે સગવડતા કરી આપે જાહેર પબ્લિકની, બરોબર. બાકી બીજું તો નામ છે તમારું ને ક્યાંથી આવો છો? મારું નામ રાહુલ કુમાર સોલંકી, પારડી ગામથી આવું છું. બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સીઝ કરાયો. દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી રૂપિયા 3,98,372નો જથ્થો સીઝ કર્યો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબનબી મેમણના રહેણાંક મકાનમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર અને તમામ પુરવઠા નિરીક્ષકની ટીમ અને મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબનબી મેમણના રહેણાંક મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડ્યો છે. જેના ઘઉંના 7 કટ્ટા 253.700 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹6,849.90 તથા ચોખાના 98 કટ્ટા 4,940.500 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹1,33,887, આમ કુલ કિંમત ₹1,40,737 જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈ, રહેવાસી મેમણ, ઇન્દિરાનગર કોલોની, દાતા, ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેડર્સ, હડાદ રોડ, મહાલક્ષ્મી દાલબાટીની પાછળ, દાતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડેલ છે. જે દુકાન નંબર 10 ઘઉંના 23 કટ્ટા ખુલ્લા અને 920 કિલોગ્રામ, જેની કિંમત બજાર ₹24,840 તથા 53 કટ્ટા 2,650 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹71,550, તેમજ દુકાન નંબર 1 થી 6
ચોખાના 119 કટ્ટા 5,950 કિલોગ્રામ, જેની બજાર કિંમત રૂપિયા 1,61,245, આમ કુલ કિંમત રૂપિયા 2,57,635, જેનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આમ 18/12/2023ના રોજ આકસ્મિક તપાસણી દરમિયાન કુલ રૂપિયા 3,98,372 આટલો જથ્થો પકડી પાડીને સીઝ કરવામાં આવેલ છે, એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબાર યાદીમાં જણાવ્યું છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. આજરોજ તારીખ 19/12/2023ના મંગળવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની નામના વ્યક્તિએ જે રીતે આદિવાસીઓના મસીહા અને બીટીપી પાર્ટીના સંયોજક છોટુભાઈ વસાવા અને બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશભાઈ વસાવા વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે, સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરેલ છે અને આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ આ ઇસમ વિરુદ્ધ એટ્રોસિટી કાયદો 1989 અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે. દાહોદ જિલ્લા બીટીપી બીટીટીએસ દ્વારા રાજ્યપાલને સંબોધીને દાહોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા, કૃષ્ણા ચારેલ અને દાહોદ જિલ્લાના બીટીપી બીટીટીએસના હોદ્દેદારો, કાર્યકર્તા, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. અહેવાલ સુરેશ મકવાણા, સિગવડ. ગુજરાત દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના લીલર ગામે સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ તારીખ 19/12/2023 મંગળવારના રોજ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય અને ઉત્સાહી એવા નેતા મહેન્દ્રભાઈ ભાભોર, લીલર ગામ પંચાયતના તમામ સરપંચ, આગેવાનો, સદસ્યો, ગામ લોકો આ કાર્યક્રમમાં ગામડાના લોકોને સરકારી ક્ષેત્રમાં જાણકારી આપવા અને સંકલ્પ યાત્રામાં જાગૃતિ લાવવા ઘર ઘર લોકો સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહેવાલ હેમરાજબી ભાભોર, જાગસી ગુજરાત, દાહોદ. વેરાવળ તાલુકાના બાદલપરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અંત્યોદય અન્ન યોજના, પીએમજેવાય યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીઓને લાભ અપાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. આજરોજ વેરાવળ તાલુકાના બાદલપરા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. બાદલપરા ગામ ખાતે વિકસિત રથ આવી પહોંચતા બાળાઓ દ્વારા કંકુ તિલક કરીને રથનું સ્વાગત કરાયું હતું. તેમજ પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ અબ્દુલ ઘાચી, ઉના. બનાસકાંઠા જિલ્લાના ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલા સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં મોટા પાયે થતી ગોલમાલ જોવા મળી હતી. સરહદી વિસ્તાર એવા ભાભર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં કેમેરા બંધ કરીને ગોલમાલ કરતા જોવા મળ્યા હતા. જેમાં અનાજ ગોડાઉનમાં મજૂરો દ્વારા કોઈપણ જાતની નોંધ કે ગણતરી રાખ્યા વગર અનાજની ગાડીઓ ભરીને મોટા પાયે ગોલમાલ થતી જોવા મળી હતી. જેમાં પુરવઠા ગોડાઉનના તમામ સીસીટીવી કેમેરા બંધ કરીને ગોડાઉનમાં અનાજની ગાડીઓ ભરવામાં આવી રહી છે. જેમાં ગોડાઉન મેનેજર સતત ગેરહાજર રહીને મજૂરો પાસે મોટા પાયે ગોલમાલ કરાવીને લગતા તંત્રને અંધારામાં રાખીને અનાજ પુરવઠાનું બારોબારિયું કરતા જોવા મળ્યા હતા. જેમાં માલ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા બંધ કરીને ટેકનિકલ ઇસ્યુનો ખોટો રિપોર્ટ નાખીને મોટા પાયે ગોલમાલ કરીને અનાજ પુરવઠાની ગાડીઓ ભરવામાં આવી રહી હતી. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. ભરાઈ ગયો. હા, તમે કેવી રીતે માલ ભરાઈ ગયો? અમે નહીં ભરાવ, મેનેજર ભરાવ ને, અમે હું તો અરે અબિયાલ ભરાઈ ને, અબિયાલ ગાડી નીકળી નહીં, અમારી પાસે લાઈવ વિડીયો છે ને. લાઈવ વિડીયો કરો. હા, તો પછી તો શી રીત તમે ભરાઈ ગયો? તમાર મેનેજર વગર તમે શું માલ ભરાયો, શું ખબર? પ્રતિનિધિ તો તમે માલ ભરાય એને પૂછી દો. માલ તમે ભરાયો છે હાલ? અમે નહીં ભરે, બે પ્રતિનિધિ તમે ભરાયો. શટર ને તાળું કોણે આડું કર્યું? શટર ને કોણે આડું કર્યું તાળું? શટર તો મજૂર તો શટર આડું કરશે ને બધું આ તો કરશે. માલની ગાડી હડી પદે શટર આડું કર્યું છે ને. તો ચાલ, કાયમ તમારા મેનેજર એમ કહે છે કે અમારે લાઈવ વિડીયો હોય છે, લાઈવ વિડીયો હોય છે બધાયનો. ચાલ, તમારે લાઈવ વિડીયો નો વિડીયો બતાવે ખરું બધું. ગાડીમાં બીજું શું શું હાલ્યું હતું? ચજો ભાઈ પેલો હા, ગાડીમાં બીજું શું શું ભરાયું તે?
गाड़ी में ट्रक में क्या क्या और તમે વિડીયો બનાવી લીધો, જોઈ લીધો, પતી ગયું. હવે શું કરે? તમે ભાળી લીધો. શું શું તમે ભાળ્યો? હા ભાડ્યું એટલે શું શું અમને કોઈ એમના ઉપરી અધિકારીની એ બીક નહીં લાગતી, કોઈની બીક લાગતી નહીં, એવું કહે છે. એમનો કહેવાનો મતલબ એ છે. પ્રતિનિધિ બેઠો પૂછી લો DSP. તારું ક્યાંથી છે તું બાબર શું શું માલ ભરાયો તો બે ટ્રકમાં આઈસરમાં ગાડીમાં ચણાદાળ બીજું બે માણસ અહીંયા અમારા ઉભા રહ્યા આગળ, હા બીજું કોઈ નતું. તો મોન તો પૂરી ગાડી ભરેલી હતી. તો બીજું 28 કટા વગર 28 કટા તો ના દેખાય એનાથી મોટી ગાડી હતી. તો અમે તમને લાઈવ વિડીયો બતાવો ને. દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ઓલિસની ટ્રાફિક ડ્રાઈવમાં સપાટો. ગરબાડા નગરમાં વિવિધતી જતી ટ્રાફિક તેમજ દબાણની સમસ્યા નિવારવા માટે ગરબાડા નગરમાં છેલ્લા એક અઠવાડિયાથી ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ગરબાડાના જુદા જુદા વિસ્તારોમાં ગરબાડા પોલીસ મથકના PSI JL પટેલ તેમજ પોલીસ ટીમ દ્વારા દબાણ કરતા ઇસ્મોત તેમજ આડેધડ પાર્કિંગ કરતા અને નગરમાં ટ્રાફિક કરતા છકડા ચાલકો સામે ગરબાડા પોલીસે લાલાંક કરી હતી અને ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ગરબાડા નગરના જુદા જુદા વિસ્તારોમાંથી 2 વ્હીલર 25 તેમજ 15 રિક્ષા મળીને કુલ 40 કેસ કરીને ડિટેન કર્યા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરતા આડેધડ પાર્કિંગ કરતા ઇસ્મો તેમજ દબાણ કરતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ફડફડાટ જોવા મળ્યો હતો. અહેવાલ SM ભગોરા લીમખેડા દાહોદ. સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત બનાસકાંઠા કલેક્ટર વરુણકુમાર બનરવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંગે જાણકારી આપવા કલેક્ટર વરુણકુમાર બનરવાલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ વિશે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી વિવિધ 3 વય જૂથમાં 4 તબક્કામાં યોજવામાં આવશે. દરેક વ્યક્તિએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દરેક વય જૂથના પ્રથમ વિજેતાને તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા કક્ષા માટે પ્રથમ આવનારને પસંદગી કરવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ભાઈઓ અને બહેનોને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે વધુમાં જણાવ્યું કે સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 ગ્રામ્ય તથા વોર્ડ કક્ષાએ તારીખ 19 ડિસેમ્બર, તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તારીખ 23 ડિસેમ્બર, જિલ્લા કક્ષાએ તારીખ 26 ડિસેમ્બર અને રાજ્ય કક્ષાએ તારીખ 30 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 37,234 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યવ્યાપી આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રોત્સાહન માટે 101 રૂપિયાથી લઈને 2,50,000 રૂપિયા સુધીનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોની, રમતગમત અધિકારી મહેશ પટેલ તથા ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો હાજર રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોડ, ખાંકરેજ, બનાસકાંઠા. સુઈગામના પાટણ ગામે આગ લાગતા ખેડૂતના પૂળા બળીને ખાખ થયા. સુઈગામ તાલુકા સરહદી વિસ્તાર અને બોર્ડર પરના છેવાડાના ગામ એવા પાટણમાં ખેડૂત ઠાકોર હેમરાજભાઈ નાગજીભાઈ ઘરની બાજુમાં આકસ્મિક અચાનક આગ લાગતા 6,000 પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. જેમાં ખેડૂત અને ખેતમજૂરી કરતા હેમરાજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે 6,000 પૂળા એટલે કે 1,80,000નું નુકસાન થયું છે. જો કે આગ બનાવના સમયે ઘરે કોઈ ન હોવાથી આગની જાણ ન થઈ અને તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આગને ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ આવી પહોંચી હતી. જો કે તેમાં પહેલાં જ પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. પાટણ દૂધ ડેરીની પાછળ ઠાકોર નવાવાસમાં રહેતા હેમરાજભાઈ નાગજીભાઈ ઠાકોરના ઘરે મકાનની બાજુમાં રાખેલા 6,000 પૂળા આગ લાગતા બળીને ખાખ થઈ જતા 1,80,000નું નુકસાન પહોંચવા પામ્યું છે. જેમાં મકાનનો દરવાજો સહિત મકાનમાં રહેલ ઘરવખરીને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું.
જો કે માંડ માંડ ખેતમજૂરી અને પશુપાલન કરતા હેમરાજભાઈ ઠાકોરને ખૂબ જ મોટું નુકસાન થતાં તેમના પરિવાર ભાંગી પડ્યો હતો અને પાટણ ગ્રામ્ય પંચાયતના વહીવટી તલાટી સુરેશભાઈ ચૌધરી અને તલાટી કમ મંત્રી ભરતભાઈ ચૌધરી ઘટના સ્થળ પર જઈને પંચનામું કર્યું હતું અને ખેડૂત પરિવારને સહાય અને નુકસાન વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. જો કે કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. મેહુલ કુમાર વેંચિયા, સુઈગામ, બનાસકાંઠા. મારું નામ ઠાકોર ભરતભાઈ હેમરાજ, ગામ પાટણ. 6000 પૂળા અહીંયા રાખેલા હતા. ત્યાં અચાનક રીતે આગ લાગી અને આગ લાગવાથી પૂળા નાશ થઈ ગયા. ભેંસો માટે, ગાયો માટે ઘાસ રાખેલ હતું અને ઘરને પણ નુકસાન આવ્યું. અંદાજે પૂળાનું નુકસાન લગભગ 2 લાખ જેવું થયું. સરકારશ્રીને વિનંતી કે અમને આ વળતરનું કંઈક આપે. પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરતી પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમરા, પૂર્વ કચ્છ ગાંધીધામે જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલને કોર્ટની પરવાનગી મેળવીને નાશ કરવા સૂચના કરેલ હોવાથી તેની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ, તેમના દ્વારા ગાંધીધામ A ડિવિઝન, ગાંધીધામ B ડિવિઝન, આદિપુર તથા દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ નીચે મુજબની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો આજરોજ પ્રાંત અધિકારી અંજાર તથા નશાબંધી અને આબકારી અધિકારી તેમજ અંજાર વિભાગના અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. શિકાર કરવા જઈ રહેલ ટોળકીને શિકાર કરવાના હથિયાર સાથે બીજી વખત પકડી પાડતી નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારને અડીને અભયારણ્ય વિસ્તાર આવેલ હોવાથી જેમાં શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃત્તિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોધવા માટે જે.આર. મોથલિયા, પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા મહેન્દ્ર બાગડિયા, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજની સૂચના તેમના દ્વારા બરડા, નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ તથા A.J. ચૌહાણ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નખત્રાણા સર્કલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.C. પરમાર, નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલનપુર ગામની આગળ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સોરાજ કનૈયા ગઢવીની ખાનગી રાહે બાતમી હકીકતના આધારે નિરોણા ઉત્તરે કજન વિસન રણ વિસ્તારમાં વન્યજીવને છરી, કોવેતા, ટોટા વગેરે હથિયાર વડે શિકાર કરવા જતા હોવાની બાતમી હકીકતના આધારે શિકાર કરતી ટોળકીને પકડી પાડી તેમજ શિકાર કરવા આવેલ હથિયારો તેમજ વાહન કબજે કરીને વન્ય સંરક્ષણ અધિનિયમ અન્વયે કાર્યવાહી કરવા નિરોણા રાઉન્ડ રેન્જ ફોરેસ્ટરને સોંપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલા ઇસમોમાં છે સલુભાઈ ભૂરાભાઈ કોળી, ઉંમર 30 વર્ષ, રહેવાસી સતાપર, તાલુકો અંજાર. લગધીર ભૂરાભાઈ કોળી, ઉંમર 30 વર્ષ, રહેવાસી ધમળકા, તાલુકો અંજાર. રાણાભાઈ લભુભાઈ કોળી, ઉંમર 45 વર્ષ, રહેવાસી ખોખરા, તાલુકો અંજાર. સવજીભાઈ હાસમભાઈ કોલી, ઉંમર 30 વર્ષ, રહેવાસી ઝરુ, તાલુકો અંજાર. મુદ્દામાલમાં છે ધારદાર મોટી છરી નગ 2, કોવેતો નગ 1, ધાર્યું નગ 1, લોખંડની જારી મોટી નગ 1, ટોટા, દારૂગોળોની પોરગી નગ 13, બેટરી 6 નગ 1, પાણીના પાઉચ લીટર પાણી ભરેલ કેન 1, કિંમત ₹200, અલ્ટો કાર રજિસ્ટ્રેશન નંબર GJ12 FC 9301. ઉપરોક્ત કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.C. પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કાનાણી તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વરાજ કનૈયા ગઢવી તથા સ્ટાફના માણસો સાથે રહીને કામગીરી કરવા જોડાયેલા હતા. જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અધિકારી કર્મચારીઓની ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ તેના ધ્યેય મંત્ર સાથે ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે અને ભ્રષ્ટાચારીઓ સામે ઝીરો ટોલરન્સનો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીએ ગેરકાયદેસર રીતે યેન કેન પ્રકારે મેળવી કે પડાવી લેવાની ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય રીતે ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓ સામેના જંગમાં એસીબી અધિકારીઓને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ અવસરે મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યની સ્કૂલના બાળકોને પણ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન બાબતે જાગૃત કરવાના હેતુથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા સતર્કતા સપ્તાહ અંતર્ગત ભ્રષ્ટાચારની ખોલો પોલ વિષય પર આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ. આંબલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આંબલી ખાતે આવતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આંબલી પ્રાથમિક શાળાના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ભાભોર તથા તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબે કંકુ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે જરૂરી સમજ લોકોને આપવામાં આવી હતી. મેરી જુબાની મેરી કહાની સક્સેસ સ્ટોરી લાભાર્થીઓએ જાતે વર્ણવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થળો પર લાભાર્થીઓને સહાય કીટ આપવામાં આવી હતી. ભારત સંકલ્પ યાત્રાના મહાનુભાવોના હસ્તે કાર્યક્રમમાં ગામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભારત દેશ વિકસિત દેશોની હરોળમાં અને મહાસત્તા બનશે તેના શપથ લેવડાવવામાં આજના પ્રસંગે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પ્રાકૃતિક ખેતી, સમાજ સુરક્ષા, મામલતદાર કચેરી વગેરે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ગામ લોકોએ તેનો લાભ લીધો હતો. ગામના સરપંચે સૌનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. રાજુભાઈ ભાભોર, દાહોદ. આંબલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આંબલી ખાતે આવતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આંબલી પ્રાથમિક શાળાના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ભાભોર તથા તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબે કંકુ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે જરૂરી સમજ લોકોને આપવામાં આવી હતી. મેરી જુબાની મેરી કહાની સક્સેસ સ્ટોરી લાભાર્થીઓએ જાતે વર્ણવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્થળો પર લાભાર્થીઓને સહાય કીટ આપવામાં આવી હતી. ભારત સંકલ્પ યાત્રાના મહાનુભાવોના હસ્તે કાર્યક્રમમાં ગામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભારત દેશ વિકસિત દેશોની હરોળમાં અને મહાસત્તા બનશે તેના શપથ લેવડાવવામાં આજના પ્રસંગે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પ્રાકૃતિક ખેતી, સમાજ સુરક્ષા, મામલતદાર કચેરી વગેરે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ગામ લોકોએ તેનો લાભ લીધો હતો. ગામના સરપંચે સૌનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. રાજુભાઈ ભાભોર, દાહોદ. દાહોદ જિલ્લામાં આજરોજ બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડના સુકાન હેઠળ ગોદી રોડ, દાહોદ શહેર ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા ડિરેક્ટર ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ પ્રફુલ્લ ચંદ શાંતિલાલ પંડ્યા, ડિરેક્ટર પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ, ડિરેક્ટર ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તેમના વરદ હસ્તે બેંકની નવીન શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સભ્યો હાજર રહ્યા હતા. અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ. ગઠોઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગઠોઈ ખાતે આવતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગઠોઈ પ્રાથમિક શાળાના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી કંકુ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે જરૂરી સમજ લોકોને આપવામાં આવી હતી. મેરી જુબાની મેરી કહાની સક્સેસ સ્ટોરી લાભાર્થીઓએ જાતે વર્ણવી હતી અને ઉપસ્થિત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્થળો પર લાભાર્થીઓને સહાય કીટ આપવામાં આવી હતી. ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં આજે ગામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ભારત દેશ વિકસિત દેશોની હરોળમાં અને મહાસત્તા બનશે તેના શપથ લેવડાવવામાં આજના પ્રસંગે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પ્રાકૃતિક ખેતી, સમાજ સુરક્ષા, મામલતદાર કચેરી વગેરે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત ગામ લોકોએ તેનો લાભ લીધો હતો. ગામના સરપંચોએ તેમનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકે કર્યું હતું. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ.